ગુજરાતમાં આગામી તારીખ 7ના રોજ યોજાનારી લોકસભા અને અમુક ધારાસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કેવો દાવ કરશે? અનેક મુદ્દા પર ચૂંટણી લડવાની છે, તે સાથે કોંગ્રેસની રણનીતિ શું છે? ગુજરાતમાં આગામી 7 તારીખના રોજ યોજાનાર લોકસભા અને અમુક ધારાસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કેવો દેખાવ કરશે અને કયા મુદ્દે પર ચૂંટણી લડવાની છે, તે સાથે કોંગ્રેસની રણનીતિ શું છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાજીઓ કયા કારણસર કોંગ્રેસ છોડ્યું છે? નમસ્કાર દર્શક મિત્રો, આજે જનાદેશની ટીમ પહોંચી છે પોરબંદર ખાતે. અહીં પોરબંદરમાં જે ચૂંટણી જંગ છે એ કંઈક વિચિત્ર, કંઈક નોખો, કંઈક અનોખો છે. કારણ કે અહીંના જે ધારાસભાની જે ચૂંટણી લડાઈ રહી છે એ ખાસ કરીને અર્જુન મોઢવાડિયા જે ભાજપના હાલના ઉમેદવાર છે અને ભૂતકાળમાં તેઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, કોંગ્રેસના વખતમાં એ વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને હમણાં જ એમણે તાજેતરમાં જ રાજીનામું આપી અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને હાલમાં એ પોરબંદર ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આપણી વચ્ચે છે કાંતિભાઈ, જેઓ આ જે ધારાસભા અને લોકસભાની જે ચૂંટણી છે તેના કોંગ્રેસના પ્રભારી તરીકે અહીં મુકાણા છે અને આ ચૂંટણીની જે ગતિવિધિ છે તેનું સંચાલન અને માર્ગદર્શન કરી રહ્યા છે. તેઓ પ્રદેશ કક્ષાએ મંત્રી તરીકે પણ કોંગ્રેસમાં સેવા આપી રહ્યા છે. નમસ્કાર કાંતિભાઈ. નમસ્કાર. કાંતિભાઈ, આ વખતે ઘણી એવી સીટો છે, ખાસ કરીને ભેસાણની જો વાત આપણે કરીએ, પોરબંદરની વાત કરીએ, આ સિવાય ઘણા એવા ધારાસભ્યો જે કોંગ્રેસના હતા એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપને પસંદ કરી અને અમુક ઉમેદવારો, અમુક જે ધારાસભ્યો છે એ તો આ ચૂંટણી પણ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના સિમ્બોલ સાથે લડી રહ્યા છે. કેમ આવું થયું? વાત જાણે એમ છે કે આ જે સત્તાધારી પક્ષ ભાજપ છે એની એક જ સિસ્ટમ રહી છે કે પહેલાં મનાવો, માને નહીં તો દબાવો, કેસ કરો, ઈડી સીબીઆઈને મોકલો અને કોઈ પણ પ્રકારે કોંગ્રેસના નેતાને પોતા બાજુ લઈ આવવા માટેના દરેક હથકંડા ભાજપ અપનાવી રહી છે. અને એની અંદર ક્યારેક અમારા કોઈ નેતા કોઈ મજબૂરીવશ એને ભાજપનો ખેસ પહેરવો પડતો હોય છે અને ઘણા બધા પહેરતા હોય છે. ક્યારેક એની મજબૂરી હોય છે અને ક્યારેક કોઈ લાલસા પણ હોય છે અને માણસ માત્ર છે કે એને આપણે દરેકને કંઈ માપી ના શકીએ કે એના પાછળના શું કારણો છે. પણ કોઈ એવું તો નથી જ કે સૌ પોતાની ઈચ્છા શક્તિથી જ જાય છે. ટૂંકમાં ક્યાંક ને ક્યાંક આપનું કહેવાનું એવું છે કે દબાણવશ જે ઉમેદવારો, તમારા જે કોંગ્રેસના જે ધારાસભ્યો અથવા તો નેતાઓ જે છે એ જાય છે. હાલની જે લોકસભાની જો વાત કરીએ તો પોરબંદર મતવિસ્તારના છેલ્લા દશકાઓથી પોરબંદર જિલ્લાને અથવા તો ખાસ કરીને પોરબંદર સ્થાનિકને કક્ષાનો લોકસભામાં ઉમેદવાર કોંગ્રેસને નથી મળ્યો અને આ વખતે પણ જે કોંગ્રેસે જે ઉમેદવાર છે એ ભલે આ મત વિસ્તારના છે પણ ક્યાંકના છે, તો આ વખતે એવું જરૂરી નહોતું લાગતું કોંગ્રેસને? અમારો ઉમેદવાર સ્થાનિક જ છે, કારણ કે એનું મતદાન પણ એની વિધાનસભા જે લડેલા હતા એ પણ આ લોકસભામાં જ આવે છે, એટલે એને આપણે બહારી ના કહી શકીએ. ભાજપના ઉમેદવાર જરૂર બહારી છે, એટલે કોંગ્રેસને સ્થાનિક ઉમેદવાર નથી મળતા એ કેવું વ્યાજબી નથી. એટલે અમારો કોઈ એવો દાવો નથી, પણ અમે એ કહેવા માંગીએ છીએ કે પોરબંદરને વર્ષોથી, ચાહે કોંગ્રેસ હોય ચાહે ભાજપ હોય, દશકાઓથી સ્થાનિક લેવલના પોરબંદર જે સીટ ગણાય છે પોરબંદરની, પણ ઉમેદવાર પોરબંદર શહેરનો નથી મળતો. વાત એ છે. પોરબંદર શહેરનો ઉમેદવાર નથી તો જેમ કોંગ્રેસમાં નથી એમ ભાજપમાં પણ સ્થાનિક ઉમેદવાર નથી. અને ઉમેદવાર ચયન કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે, ઘણા બધા ફેક્ટરો હોય છે અને એ મુજબ જે ઉમેદવાર પાર્ટીને યોગ્ય લાગે અને એની કેપેસિટી એ બીજા બધા જે પણ ફેક્ટરો છે એ જોઈને પાર્ટી ચયન કરતી હોય છે. એ મુજબ અમે તો સ્થાનિક જ આમ જોવો તો પસંદ કરેલો છે, કારણ કે એ આ લોકસભાનો જ ઉમેદવાર છે.
એ સિવાય જે પોરબંદરનું જે સીમાંકન છે એ કંઈક વિચિત્ર છે. આજે પોરબંદર જિલ્લો એની સાથે જૂનાગઢ જિલ્લાના છેવાડાના જે ગામડાઓ છે ત્યાં સુધીનું લેવામાં આવ્યું છે. આ બાજુ રાજકોટ શહેરના જે જિલ્લાઓના જે ગામડા છે અથવા તો તાલુકા છે એ લેવામાં આવ્યા છે. શું લાગે છે આ સીમાંકનને હિસાબે ક્યાંક ને ક્યાંક રાજકીય જે ચિત્ર છે ફેરફાર થઈ શકે છે? જો સીમાંકન જ્યારે બનતું હોય છે ત્યારે જે તે સત્તાધારી પાર્ટીના બધા સોર્સ દ્વારા એના મૂકેલા અધિકારીઓ દ્વારા પ્રપોઝલ તૈયાર કરાતી હોય છે. હમણાં નવું સીમાંકન પણ આવવાનું જ છે અને નવું સીમાંકન આવશે ત્યારે કદાચ અત્યારે 7 વિધાનસભા છે, એમાં કંઈ ફેરફાર પણ થશે, ઓછી વિધાનસભામાં થશે, જનસંખ્યા ઉપર પણ આધારિત છે. એટલે એ સીમાંકનમાં પોરબંદરને થોડોક વધારે ન્યાય મળશે એવું અત્યારે આપણે માની શકીએ, વિચારી શકીએ કે એવું થશે. બાકી સીમાંકન જે છે એ જનસંખ્યા ઉપર ચાલતું હોય છે અને જનસંખ્યા નજીકની જે વિધાનસભા કઈ રીતે એડજસ્ટ થાય છે એને જોઈ અને જે તે વખતે કરેલું હોય છે. એટલે એ તો ચૂંટણી આયોગનો એક વિષય છે. અરે કહેવાનો મતલબ એ છે કે એના કારણે ક્યાંય જે મત વિભાજન અથવા તો હાર જીતનો કંઈ મુદ્દો એવું લાગે છે તમને પક્ષીય રીતે? જો જે પાર્ટી સત્તાધારી હોય છે એ સીમાંકનમાં પોતાના અધિકારીઓ દ્વારા પોતાને ફાયદો થાય એવા પ્રયાસો કરતી હોય છે અને જરૂર કર્યો હશે. પણ આ વખતે મને એવું નથી લાગતું કે સીમાંકનના કારણે કોંગ્રેસને કોઈ મુશ્કેલી પડે. આ વખતે ખાસ કરીને જ્યારે તમારા જ પાર્ટીના ભાજપમાં ઉમેદવાર થઈને ચૂંટણી લડી રહ્યા છે અને જે તમારો ચૂંટણી પ્રચાર છે, જે તમારી ગામમાં જે પ્રચાર થાય છે, પ્રચારનો જે માધ્યમ છે, એમાં પણ એવું કહેવાય છે કે એક ઉમેદવાર છે એણે ગદ્દારી કરી છે, બીજા ઉમેદવાર છે આયાતી છે, તો આપણે કોંગ્રેસને મત આપીએ. તમે કયા મુદ્દા ઉપર અત્યારે ચૂંટણી લડો છો પોરબંદરમાં? જો ઘણા બધા મુદ્દાઓ છે, જેમ તમે કીધું કે ગદ્દારીનો મુદ્દો એ તો છે જ, એ સિવાય પણ પોરબંદરના વિકાસનો પણ મુદ્દો છે. ઉમેદવારને જે અમે સિલેક્શન કર્યું છે એ પણ મુદ્દો છે કે અમે એક નવયુવાન, વેલ એજ્યુકેટેડ અને સારા વિચારો સાથે બધા સમાજને સાથે રાખીને ચાલે એવો ઉમેદવાર આપ્યો છે. કેમેરામેન ઋષિ ગોસ્વામી સાથે મિલન જોશી, જનાદેશ ન્યૂઝ, પોરબંદર.